નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। વાર્તા હૃદય કઠણ કરીને સાંભળજો, તમારી આંખોમાં આંસુ આવી જશે તો થોડો સમય કાઢીને વાર્તા અંત સુધી જરૂરથી સાંભળજો। ગુજરાતના ખેડા જિલ્લાના એક નાનકડા ગામ નવાપુરમાં જ્યાં ખેતરોની હરિયાળી અને નદીના નીરનો ગળે ગુંજતો અવાજ ગામની શાંતિમાં રચ્યા પચ્યા હતા, ત્યાં એક નાનું નળિયાવાળું ઘર હતું। આ ઘરમાં રહેતી હતી કૈલાસબેન, એક એવી સ્ત્રી જેનું એવું જીવન દુઃખના ઘેરા વાદળો નીચે ઢંકાઈ ગયું હતું। 1990 ના દાયકાની વાત છે, જ્યારે ગામડાઓમાં રૂઢિઓનો પરંપરાઓ જીવનનો આધાર હતી। આ ગામમાં દરેક ઘરની વચ્ચે એક નાનું મંદિર હતું, જે ગામના લોકોની આસ્થાનું કેન્દ્ર હતું। પરંતુ આજે રાતના નીરવ શાંત વાતાવરણમાં મંદિરના જાજરમાં અવાજો વચ્ચે એક નીચો દબાયેલો રડવાનો અવાજ ગુંજી રહ્યો હતો। કૈલાસબેન માત્ર 21 વર્ષના ઉંમરે પોતાના 5 વર્ષના દીકરા નયનને ખોળામાં લઈને શિવજીની મૂર્તિ સામે બેઠા હતા। તેમની આંખોમાંથી આંસુ નદીની જેમ વહી રહ્યા હતા, પરંતુ તેમના હોઠ ચૂપ હતા, જાણે દુઃખને શબ્દોમાં ઉતારવાની હિંમત ન હોય। નયન નાનું બાળક માતાના આંસુઓ જોઈને ગભરાઈ ગયું હતું। તેના નાના હાથથી તેણે કૈલાસબેનના ગાલ પરના આંસુ લૂછવાનો પ્રયાસ કર્યો। માં રડે નહીં, હું છું ને। નયનનો નાનો અવાજ કૈલાસબેનના હૃદયને ચીરી નાખતો હતો। 5 વર્ષ પહેલા જ્યારે કૈલાસબેન માત્ર 16 વર્ષની હતી, તેમના લગ્ન ગામના એક ખેડૂત યુવાન રમેશભાઈ સાથે થયા હતા। રમેશભાઈ સીધા અને પ્રેમાળ હતા। તેમની વચ્ચેનો પ્રેમ ગામના લોકો માટે એક ઉદાહરણ હતું, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું। લગ્નના 4 વર્ષ બાદ રમેશભાઈને એક અજાણી બીમારીએ ઝપટમાં લીધા। ગામમાં ડોક્ટર નહોતા અને શહેરની હોસ્પિટલ સુધી પહોંચે તે પહેલા જ રમેશભાઈએ આ દુનિયાને છોડી દીધી। તે વખતે કૈલાસબેનના ખોળામાં 1 વર્ષનો નયન હતો, જે હજી પોતાના પિતાને ઓળખતો પણ ન હતો। રમેશભાઈના મૃત્યુએ કૈલાસબેનનું જીવન બદલી નાખ્યું। ગામના લોકોએ તેમની સહાનુભૂતિ બતાવી, પરંતુ તે સહાનુભૂતિ ઝડપથી ટીકાઓમાં ફેરવાઈ ગઈ। આટલી નાની ઉંમરે વિધવા થઈ ગઈ, હવે શું કરશે? બીજા લગ્ન કરી લે, નહીં તો આ બાળકને કોણ સંભાળશે? ગામના વડીલો અને સ્ત્રીઓની આવી વાતો કૈલાસબેનને કાને પડતી, પરંતુ કૈલાસબેનનું હૃદય રમેશભાઈની યાદો અને નયનના ભવિષ્યમાં બંધાયેલું। રમેશભાઈએ તે મને હંમેશા કહેલું, કૈલાસ તું મજબૂત છે, દુનિયા ગમે તે કહે તો હિંમત ન હારતી। તારા હાથમાં જાદુ છે, તું રસોઈ બનાવે છે, તેનો સ્વાદ મને હંમેશા યાદ રહેશે। આ શબ્દો કૈલાસબેનના હૃદયમાં ગુંજતા હતા, પરંતુ રાતના શાંત વાતાવરણમાં જ્યારે નયન ઊંઘી રહ્યો જતો, તેમનું દુઃખ બેકાબૂ થઈ જતું। ગામની રૂઢિઓ, સમાજનું દબાણ અને એકલતાનો ભાર તેમને તોડી નાખતો હતો। એક રાતે જ્યારે નયન ઊંઘમાં બબડતો હતો, મા બાપુ ક્યાં છે, ત્યારે કૈલાસબેનનું હૃદય ફાટી પડ્યું। તેમણે નયનને ગળે લગાવીને રડવાનું શરૂ કર્યું। નયન, તું ચિંતા ન કર, હું છું ને, હું તને ક્યારેય એકલો નહીં છોડું। કૈલાસબેનનું જીવન આસાન નહોતું, ઘરમાં ખાવાનું પણ ખૂટતું હતું, એક સમય જમવાનું પણ સરખી રીતે નહોતું બનતું। રમેશભાઈના મૃત્યુ પછી ખેતરની જમીન ઓછી હતી અને ગામના લોકોની મદદ પણ મર્યાદિત હતી। લોકો કહેવા ખાતર તેની મદદ કરતા હતા। કૈલાસબેન પાસે કોઈ શિક્ષણ નહોતું, ફક્ત રસોઈ બનાવવાની આવડત હતી, જે રમેશભાઈને હંમેશા ગમતી। પરંતુ આ આવડતથી ઘર કેવી રીતે ચાલે? ગામના લોકોની ટીકાઓ વધતી જતી હતી। આટલી નાની ઉંમરે એકલી રહેવું ન શોભે, બીજા લગ્ન કરી લે, નયનને પણ ભવિષ્ય મળશે। પરંતુ કૈલાસબેન માટે બીજા લગ્નનો વિચાર પણ અસહ્ય હતો। તેમનું હૃદય રમેશભાઈની યાદો અને નયનના ભવિષ્ય સાથે જોડાયેલું હતું। તેને ઘણા વિચારો આવતા કે જો તે બીજા લગ્ન કરશે તો નયનનું જીવન અંધકારમય બની જશે, અને તેઓ નહોતા કરવા માંગતા। એક દિવસ ગામની એક વૃદ્ધ સ્ત્રી ગંગાબેન, જે કૈલાસબેનના પડોશમાં રહેતા હતા, તેઓ તેમની પાસે આવ્યા। ગંગાબેન પોતે પણ વિધવા હતા અને કૈલાસબેનના દુઃખને સમજતા હતા। તેમણે કહ્યું, કૈલાસ, આ ગામના લોકો બોલે છે, એની ચિંતા ન કર, તું હિંમત રાખ। મેં સાંભળ્યું છે કે તું આંગણવાડીમાં રસોઈ બનાવવા માટે એક નોકરી ખાલી છે, તું તારી રસોઈની આવડતથી એ કામ મેળવી શકે છે।
ગંગાબેનના શબ્દો કૈલાસબેન માટે એક આશાનું કિરણ બન્યા. બીજા દિવસે તે આંગણવાડીના ઇન્ચાર્જને મળવા ગયા. નાની ઉંમર અને શિક્ષણનો અભાવ હોવા છતાં તેમની રસોઈના નમૂનાએ ઇન્ચાર્જનું હૃદય જીતી લીધું. ઇન્ચાર્જે ખુશ થઈને કહ્યું, કૈલાસબેન, તમારી રસોઈમાં જાદુ છે. તમે કાલથી જ કામ શરૂ કરી શકો છો. આ નોકરીએ કૈલાસબેનને નવી હિંમત આપી. તે સવારે વહેલે ઉઠી નયનને શાળામાં મોકલતા અને પોતે આંગણવાડીમાં રસોઈ બનાવવા જતા. નયન નાનો હોવા છતાં હંમેશા માતાની મદદ કરવાનો પ્રયાસ કરતો. રાત્રે જ્યારે કૈલાસબેન થાકીને ઘરે આવતા, નયન તેમની પાસે બેસીને શાળાની વાતો કરતો. માં, આજે શિક્ષકે મને શાબાશી આપી. હું મોટો થઈને બહુ વધારે ભણીશ અને તને બધું આપીશ. નયનના આ શબ્દો કૈલાસબેનના થાકેલા શરીરમાં નવું જીવન ફૂંકી દેતા. પરંતુ તેમનો દુઃખનો દરિયો હજી શાંત થયો નહોતો. એક રાત્રે જ્યારે નયન ઊંઘી ગયો, કૈલાસબેન મંદિરમાં ગયા. શિવજીની મૂર્તિ સામે બેસીને તેમણે પોતાનું હૃદય ખોલ્યું. હે ભગવાન, મેં શું ખોટું કર્યું? મારા પતા ગયા પર બધું જતું રહ્યું. હવે આ નયનનું ભવિષ્ય તો સાચવજો. તેમના આંસુઓ શિવલિંગ પર પડતા હતા અને તેમનો રડવાનો અવાજ ગામની શાંતિમાં ગુંજી રહ્યો હતો. કૈલાસબેનનું જીવન નયનની આસપાસ ફરતું હતું. તેમણે નક્કી કર્યું કે તે નયનને એવું ભવિષ્ય આપશે જેમાં તેને કોઈ ખોટ ન પડે. ગામના લોકોને ટીકાઓ, એકલતા અને આર્થિક સંઘર્ષ હોવા છતાં કૈલાસબેનની હિંમત નયનના નાના હાસ્યમાંથી મળતી હતી. આ દુઃખદ શરૂઆત તેમના જીવનનો આધાર બની અને તેમણે નયનના ભવિષ્ય માટે પોતાનું જીવન અપહરણ કરવાનો નિર્ણય લીધો. નવાપુર ગામની સવારો શાંત હતી, પરંતુ કૈલાસબેનના જીવનમાં શાંતિનું નામ મોનિશાન હતું. આંગણવાડીની નોકરીએ તેમના જીવનમાં એક નવો રંગ ઉમેર્યો હતો, પરંતુ આ રંગ દુઃખના ઘેરા વાદળો વચ્ચે ઝાંખો પડતું હતું. દરરોજ સવારે જ્યારે ગામના ખેતરોમાં ઝાકળના ટીપા ચમકતા, કૈલાસબેન નયનનો હાથ પકડીને તેને શાળાએ મોકલતા. નયનના નાના ખભે લટકતો થેલો અને તેનું નિર્દોષ હાસ્ય કૈલાસબેનના હૃદયને ઊફ આપતા. પરંતુ શાળાના દરવાજે નયનને વિદાય આપીને જ્યારે તે આંગણવાડી તરફ ચાલતા, તેમના મનમાં એક અજાણ્યો ભય ઘેરો થતો. શું હું નયનને તેના સપના આપી શકીશ? આંગણવાડી ગામના એક નાના ઓરડામાં હતી, જેની દિવાલો પર બાળકોનો રંગબેરંગી ચિત્રો ઝાંખા પડી ગયા હતા. અહીં કૈલાસબેનનું કામ બાળકો માટે ખીચડી, શાક અને રોટલી બનાવવાનું હતું. તેમની રસોઈનો સ્વાદ એટલો અદ્ભુત હતો કે બાળકો ખુશીથી ખાતા અને શિક્ષિકાઓ પણ તેમની પ્રશંસા કરતી. એક શિક્ષિકાએ હસીને કહેતી કે કૈલાસબેન, તમારી ખીચડીમાં તો જાદુ છે. આવું શાક તો ઘરે પણ નથી બનતું. પરંતુ આ પ્રશંસા પાછળ એક કઠોર વાસ્તવિકતા હતી. આંગણવાડીની નોકરીની આવક નજીવી હતી. દર મહિને મળતા થોડા રૂપિયામાં ઘર ગુજરાન ચલાવવું એ એક યુદ્ધ હતું. નયનના શાળાના ખર્ચા, ઘરની જરૂરિયાતો અને નાની નાની બચતો, આ બધું કૈલાસબેનના ખંભા પર હતું. રાત્રે જ્યારે નયન ઊંઘી જતો, તે ઝાંખા દેવા નીચે બેસી ગણતરી કરતા. દરેક પૈસો બચાવતો પડે, દરેક ખર્ચો વિચારીને કરવો પડે. ઘણી વખત તેમણે પોતાનું ભજન છોડીને નયનને પૂરતું ખવડાવ્યું હતું. ગામના લોકોની ટીકાઓએ તેમના દુઃખમાં વધારો કર્યો. ગામની એક વૃત્તિએ કહ્યું, આટલી નાની ઉંમરે આટલું બધું કામ, કૈલાસે બીજા લગ્ન કરી લેવા જોઈએ. બીજી એક મહિલાએ ટોણો માર્યો, વિધવા એકલી રહે એ ગામને શોભે નહીં. આવી વાતો કૈલાસબેનના હૃદયને ચીરી નાખતી, પરંતુ તે ચૂપચાપ બધું સહન કરતા. ગંગાબેન, તેમની એકમાત્ર સાચી સહેલી, હંમેશા તેમની પડખે ઊભા રહેતા. કૈલાસ, આ લોકોની વાતોમાં ધ્યાન ન રાખ. તું નયન માટે જીવે છે, એનું ભવિષ્ય તારી હિંમતથી બનશે. ગંગાબેનના શબ્દો તેમને આગળ ધપાવતા. નયન શાળામાં હોશિયાર હતો,
તેના શિક્ષક શાંતિભાઈ એક દયાળુ અને આશીર્વાદ માણસ નયનની બુદ્ધિમત્તાથી પ્રભાવિત થયા હતા. એક દિવસ શાળા પછી શાંતિભાઈએ કૈલાસબેનને બોલાવ્યા. કૈલાસબેન, નયનમાં ઘણી સંભાવના છે આગળ વધવાની. તે માત્ર ગામની શાળામાં નહીં પણ મોટા શહેરમાં ભણે તો ખૂબ આગળ જઈ શકે છે. વલ્લભ વિદ્યાનગરમાં સારી શાળાઓ અને કોલેજો છે. તમારે તેને ત્યાં મોકલવાનું વિચારવું જોઈએ. શાંતિભાઈના શબ્દો કૈલાસબેનના હૃદયમાં એક નવું સપનું રોપી ગયા. નયન અને વલ્લભ વિદ્યાનગર મોકલવું એ તેમનું લક્ષ્ય બની ગયું. પરંતુ આ સપનું સાકાર કરવું સરળ નહોતું. વલ્લભ વિદ્યાનગરની શાળાઓની ફ્રી હોસ્ટેલનો ખર્ચો અને નયનની અન્ય જરૂરિયાતો, આ બધું તેમની આવકથી ઘણું બહાર હતું. રાત્રે જ્યારે નયન ઊંઘી જતો, કૈલાસબેન ઝાંખા દીવા નીચે બેસીને ગણતરી કરતા. જો હું થોડા ઉધાર લઉં, થોડી બચત કરું તો શું નયનનું ભવિષ્ય બનાવી શકું? ગામના કેશુભાઈ કરિયાણાની દુકાનવાળા એક દયાળુ માણસ હતા. તેમણે કૈલાસબેનને થોડું ઉધાર આપવાનું વચન આપ્યું. કૈલાસબેન, તમે ચિંતા ન કરો, નયન ભણશે તો આખું ગામ ગર્વ અનુભવશે. હું તમને થોડું કરિયાણું ઉધાર આપીશ અને પછી ધીમે ધીમે ચૂકવી દેજો. કેશુભાઈની આ દયાએ કૈલાસબેનના હૃદયને હૂંફ આપી. આ ઉપરાંત કૈલાસબેને જૂના કપડાં વહેંચવાનું શરૂ કર્યું. ખેતર પણ ગામના એક માણસને વાવવા માટે આપી દીધું અને નાની નાની બચતો કરવા લાગ્યા. ઘણી વખત તેમણે પોતાની ભૂખ સહન કરી જેથી નયનને પૂરતું ખાવાનું મળે. નયન નાનો હોવા છતાં માતાનો ત્યાગ સમજતો હતો. એક દિવસ રાત્રે ભોજન કરતી વખતે તેણે કૈલાસબેનની થાળીમાં પોતાનો રોટલો મૂકી દીધો. માં, તું ખા, મેં ખાઈ લીધું છે, મારું પેટ ભરાઈ ગયું છે. દીકરાની આવો વાતી સાંભળીને કૈલાસબેનની આંખો ભીની થઈ ગઈ. તેમણે નયનને ગળે લગાવીને કહ્યું, નયન, તું તારા માટે બધું છે, હું તારા માટે બધું કરીશ, ક્યારેય તને નિરાશ નહીં થવા દો. નયનની શાળા એક પ્રગતિ જોઈને કૈલાસબેનનું હૃદય ગર્વથી ભરાઈ જતું. શાંતિભાઈએ તે મને ખાતરી આપી, કૈલાસબેન, હું વલ્લભ વિદ્યાનગરમાં એક સારી શાળા વિશે વાત કરીશ. નયનને ત્યાં પ્રવેશ મળી જશે. શાંતિભાઈની મદદથી એક દિવસ નયનને વલ્લભ વિદ્યાનગરની એક પ્રતિષ્ઠિત શાળામાં પ્રવેશ મળ્યો. પરંતુ આ ખુશીની સાથે એક દુઃખ પણ હતું. નયનને હોસ્ટેલમાં રહેવું પડશે અને કૈલાસબેનથી તે દૂર થઈ જશે. આ નિર્ણય લેવો કૈલાસબેન માટે સરળ નહોતો. નયન તેમનું એકમાત્ર સહારો હતો. તેમનું જીવન પૂરતું તેમના હૃદયમાં એક દરડ નિશ્ચય હતો. નયનને એવું ભવિષ્ય આપવું કે જેમાં તેને કોઈ ખોટ ન પડે. રાત્રે જ્યારે નયન ઊંઘી જતો, કૈલાસબેન તેનો જૂનો ફોટો જોતા જેમાં તે શાળાના યુનિફોર્મમાં હસતો હતો. તેમની આંખોમાં આંસુ આવી જતા અને તે રમેશભાઈના શબ્દો યાદ કરતા. કૈલાસ, તો હિંમત ન હારતી, તારા હાથમાં જાદુ છે. આખરે એ દિવસ આવી ગયો જ્યારે નયનને વલ્લભ વિદ્યાનગર મોકલવાનો હતો. કૈલાસબેન નયનનો નાનો થેલો તૈયાર કરતા હતા, પરંતુ તેમનું હૃદય ભારે હતું. નયન, જે હવે વર્ષનો ન થયો હતો, માતાનો ચહેરો જોઈને બોલ્યો, માં, તું ચિંતા ન કરતી, હું ખૂબ ભણીશ અને તને મોટું ઘર આપીશ અને તારી બધી ઈચ્છા પૂરી કરીશ. કૈલાસબેન હસવાનો પ્રયાસ કરતા, પરંતુ તેમની આંખો ભીની થઈ ગઈ. બસ સ્ટેશન પર જ્યારે નયન બસમાં બેસ્યો, તેની આંખોમાં પણ આંસુ હતા. માં, હું જલ્દી પાછો આવીશ, તું એકલી નહીં રહે. કૈલાસબેને તેને ગળે લગાવ્યું અને દબાયેલા અવાજમાં કહ્યું, નયન, તું ભણજે, હું તને ક્યારેય નહીં બોલું, તારી બધી ઈચ્છાઓ પૂરી કરીશ. બસ ચાલી ગઈ અને કૈલાસબેન રસ્તા પર એકલા ઉભા રહ્યા. હૃદયમાં નયનની ખોટ અને તેના ભવિષ્યની આશા લઈને ગામમાં પાછા ફરતા તેમનું નાનું નળિયાવાળું ઘર ખાલી ખાલી લાગતું હતું. નયનની હાજરી વિના ઘરની દરેક ખૂણે એક ખાલી પણ હતું. પરંતુ કૈલાસબેને હિંમત ન હારી. તે દરરોજ આંગણવાડીમાં જતા, રસોઈ બનાવતા અને નયનના પત્રોની રાહ જોતા. નયન પોતાની નવી શાળામાંથી પત્ર લખતો, માં, અહીં બધું નવું છે, હું ખૂબ ભણું છું, તું ચિંતા ન કરતી, મને અહીંયા ફાવી ગયું છે. આ પત્રો વાંચીને કૈલાસબેનનું હૃદય ગર્વથી ભરાઈ જતું અને દરરોજ મંદિરમાં જઈને નયનના ભવિષ્ય માટે પ્રાર્થના કરતા. આંગણવાડીની નોકરી, ગામની ટીકાઓ અને આર્થિક સંઘર્ષો વચ્ચે કૈલાસબેનની હિંમત નયનના સપના પર ટકેલી હતી. દરેક રાત્રે જ્યારે ગામ શાંત થઈ જતું, તે નયનનો ફોટો જોતા અને રમેશભાઈના શબ્દો યાદ કરતા. કૈલાસ, તું મજબૂત છે, તું હિંમત ન હારતી. આ શબ્દો તેના જીવનનો આધાર બની ગયા
અને તેમણે નયનના ભવિષ્ય માટે દરેક સંઘર્ષનો સામનો કરવાનો નિર્ણય લીધો. વલ્લભ વિદ્યાનગરની શાળામાં નયનનું જીવન નવા રંગોમાં રંગાઈ રહ્યું હતું. ગામની નાની શાળાને શહેરની આધુનિક શાળામાં આવવું એ તેના માટે એક મોટો ફેરફાર હતો. હોસ્ટેલના ઓરડામાં જ્યાં દિવાલો પર શિક્ષણના પોસ્ટરો અને મિત્રોનો કોલાહલ હતો, ત્યાં નયન ધીમે ધીમે નવા વાતાવરણમાં ઢળતો ગયો. તેની બુદ્ધિમત્તા અને મહેનત શિક્ષકોનું ધ્યાન ખેંચવા લાગી. નયનના પત્રો જે નવાપુરમાં કૈલાસના નડિયાવાળા ઘર સુધી પહોંચતા, તેમના હૃદયમાં આશાનો દીવો ઝગમગાવતા. માં, અહીં બધું નવું છે. શિક્ષકો મને ખૂબ શીખવે છે. હું દરરોજ તને યાદ કરું છું. નયનના પત્રોમાં લખેલું હતું. કૈલાસબેન આ પત્રો ઝાંખા દીવા નીચે વાંચતા અને તેમની આંખો ગર્વથી ચમકી ઉઠતી. નયનની દરેક સફળતા તેના દુઃખભર્યા જીવનમાં એક નવી આશા લઈ આવતી. દરરોજ આંગણવાડીમાં રસોઈ બનાવતી વખતે જ્યારે બાળકોનો હસતો ચહેરો જોતા, તેમને નયનનું નાનું હાસ્ય યાદ આવતું. રાત્રે ગામના મંદિરમાં શિવજીની મૂર્તિ સામે બેસીને તે પ્રાર્થના કરતા, હે ભગવાન, મારા નયનને હંમેશા સફળતા આપજે. તેને કોઈ ખોટ ન પડે. હું તેના માટે બધું કરવા તૈયાર છું. નયનની શૈક્ષણિક યાત્રા ઝડપથી આગળ વધી. શાળામાં તેની બુદ્ધિ અને મહેનતથી તેને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓની યાદીમાં મૂક્યો. શિક્ષકો તેની પ્રશંસા કરતા, નયન, તારામાં કંઈક ખાસ છે, તે મોટું નામ કરીશ. આ શબ્દો નયનના પત્રોમાં કૈલાસબેન સુધી પહોંચતા અને તેમનું હૃદય ગર્વથી ભરાઈ જતું. શાંતિભાઈ, જેમણે નયનને વલ્લભ વિદ્યાનગર મોકલવામાં મદદ કરી હતી, એક દિવસ ગામમાં આવ્યા અને કૈલાસબેનને કહ્યું, કૈલાસબેન, તમારો ત્યાગ વ્યર્થ નહીં જાય. નયન એક દિવસ આ ગામનું નામ રોશન કરશે. આ શબ્દો સાંભળીને કૈલાસબેનની ખુશીનો પાર ન રહ્યો. સમય વહેતો તો ગયો અને નયન હાઈસ્કૂલ પણ પૂર્ણ કરીને કોલેજમાં ગયો. તેણે સોફ્ટવેર એન્જિનિયરિંગનો અભ્યાસ પસંદ કર્યો. વલ્લભ વિદ્યાનગરની એક પ્રતિષ્ઠિત કોલેજમાં તેની બુદ્ધિ અને મહેનતે તેને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાં સ્નાન અપાવ્યું. કૈલાસબેન, જે હજી પણ આંગણવાડીમાં રસોઈ બનાવતા હતા, નયનના પત્રો અને ફોનની રાહ જોતા. નયન હવે ઓછું લખતો, પરંતુ જ્યારે ફોન કરતો, તેનો અવાજ કૈલાસબેનના હૃદયમાં નવું જીવન ફૂંકી દેતો. માં, હું ખૂબ ભણું છું. અહીં કોમ્પ્યુટરની દુનિયા ખૂબ રસપ્રદ છે. હું એક દિવસ મોટી કંપનીમાં કામ કરીશ. નયનના શબ્દો કૈલાસબેનને ખુશીથી ભરી દેતા. એક દિવસ નયનનો ફોન આવ્યો. માં, મને અમેરિકાની એક મોટી કંપનીમાં નોકરી ઓફર મળી છે. ખૂબ સારું પેકેજ છે. હું જલ્દી ત્યાં જઈશ. આ સાંભળીને કૈલાસબેનનું હૃદય ગર્વથી ફૂલી ગયું, પરંતુ સાથે સાથે એક ડર પણ ઘેરી થયો. અમેરિકા આટલે દૂર, નયન તેમની પાસેથી આટલે દૂર જશે. પરંતુ તેમણે પોતાનું દુઃખ છુપાવ્યું અને હસીને કહ્યું, દીકરા નયન, તું જઈશ તો મારું નામ રોશન થશે. બસ ત્યાં જઈને મને ભૂલી ન જતો. નયનની અમેરિકા જવાની તૈયારીઓ શરૂ થઈ. કૈલાસબેન, જે હજી પણ આંગણવાડીમાં કામ કરતા હતા, નયનની આ ઉડાન જોઈને ખુશ હતા, પરંતુ તેમનું હૃદય ભારે હતું. ગામના લોકો, જેમણે એક સમયે કૈલાસબેનની ટીકા કરી હતી, હવે નયનની સફળતાની વાતો કરવા લાગ્યા. કૈલાસબેનનો દીકરો અમેરિકા જાય છે, આ ગામનું નામ રોશન થશે, ગંગાબેન ગર્વથી કહેતા. પરંતુ કૈલાસબેનના હૃદયમાં એક ખાલીપણું હતું. નયન જ્યારે ગામ આવ્યો, તેની આંખોમાં સહીની ચમક હતી, પરંતુ કૈલાસબેનનું એવું લાગ્યું કે તેનો નાનો નયન ધીમે ધીમે બદલાઈ રહ્યો છે. અમેરિકા પહોંચ્યા પછી નયનનું જીવન બદલાઈ ગયું. નવી દુનિયા, નવા લોકો અને એક એવી જીવનશૈલી જે ગામના નડિયાવાળા ઘરથી ઘણી દૂર હતી. શરૂઆતમાં તે નિયમિત રીતે કૈલાસબેનને ફોન કરતો, માં, અહીં બધું ખૂબ ઝડપી છે. કંપનીમાં ઘણું કામ કરવું પડે છે, પણ મને મજા આવે છે. કૈલાસબેન આ વાતો સાંભળીને હસતા, પરંતુ તેમના હૃદયમાં એક અજાણ્યો ડર ઘેરો થતો. નયનનો અવાજ બદલાતો લાગતો હતો. તેમાં શહેરની ચમક હતી, પરંતુ ગામની સરળતા ધીમે ધીમે ઓછી થતી જતી હતી. ધીમે ધીમે નયનના ફોન ઓછા થવા લાગ્યા. શરૂઆતમાં દર અઠવાડિયે આવતા ફોન હવે મહિનામાં 1-2 વખત આવતા. કૈલાસબેને ગામના એકમાત્ર ફોન બૂથ પર ઉભા રહીને નયનના ફોનની રાહ જોતા. ત્યારે ફોન ન આવે ત્યારે તે ગંગાબેનને કહેતા, ગંગાબેન, નયન ખૂબ વ્યસ્ત છે એટલે ફોન નથી કરતો. પરંતુ તેમના હૃદયમાં એક ખાલીપણું વધતું જતું હતું. એક દિવસ નયનનો ફોન આવ્યો, માં, હું અહીં એક છોકરીને મળ્યો છું. એનું નામ એમી છે. અમે લગ્ન કરવાનું વિચારીએ છીએ. આ સાંભળીને કૈલાસબેનનું હૃદય ધબકારો ચૂકી ગયું. લગ્ન અમેરિકામાં? પરંતુ તેમણે પોતાનું દુઃખ છુપાવીને કહ્યું, નયન, જો તું ખુશ છે તો હું પણ ખુશ છું. બસ મને ભૂલી ન જતો. નયન હસીને બોલ્યો, માં, હું તને કેવી રીતે ભૂલું? હું જલ્દી ગામ આવીશ, તું ચિંતા ન કર.
પરંતુ નયનના લગ્ન પછી તેનો સંપર્ક લગભગ બંધ થઈ ગયો હતો. કૈલાસબેને ફોન બૂથ પર ઊભા રહેતા, પરંતુ ફોનની ઘંટડી ભાગે જ વાગતી. નયનના પત્રો આવવાનું બંધ થઈ ગયું અને ફોન કોલ્સ તો ક્યારે જ આવતા. કૈલાસબેનનું નળિયાવાળું ઘર હવે વધુ ખાલી લાગવા લાગ્યું. રાત્રે જ્યારે કામ શાંત થઈ જતું, તે નયનનો જૂનો ફોટો જોતા અને રડતા. નયન, તું ક્યાં ખોવાઈ ગયો? શું હું તને બોજ લાગુ છું? ગંગાબેન તેમને સાંત્વના આપતા. કૈલાસ, નયન વ્યસ્ત થશે. શયનનું જીવન ગામથી જુદું હોય છે. તે એક દિવસ જરૂર આવશે. તું આટલી બધી ચિંતા ન કર. પરંતુ કૈલાસબેનનું હૃદય આ શબ્દોમાંથી સાંત્વના નહોતું મેળવતું. તેમણે આંગણવાડીની નોકરી છોડી દીધી, કારણ કે શારીરિક થાક અને માનસિક દુઃખે તેમને તોડી નાખ્યા હતા. હવે તે દિવસનો મોટો ભાગ ગામમાં મંદિરમાં ભગવાનની ભક્તિમાં વિતાવતા. એક રાત જ્યારે ગામમાં ચંદ્રનો પ્રકાશ ઝાંખો થઈ ગયો હતો, કૈલાસબેન મંદિરમાં શિવજીની મૂર્તિ સામે બેસીને રડી રહ્યા. હે ભગવાન, મેં નયનને બધું આપ્યું, મારું જીવન તેના માટે અર્પણ ન કર્યું, તો પછી આ એકલતા કેમ? શું મેં કંઈ ખોટું કર્યું? તેમના આંસુ શિવલિંગ પર પડતા હતા અને તેમનો રડવાનો અવાજ ગામની શાંતિમાં ગુંજી રહ્યો હતો. નયન અમેરિકામાં નવી જીવનશૈલીમાં ખોવાઈ ગયો હતો. તેના લગ્ન એમની સાથે થયા અને તેમનું જીવન હવે ગામથી ઘણું દૂર હતું. તેના ફોન કોલ્સ હવે ભાગ્યે જ આવતા અને જ્યારે આવતા તેમાં ગામની યાદો કે માતાનો પ્રેમ નહોતો. કૈલાસબેન, જેમણે પોતાનું જીવન નયનના ભવિષ્ય માટે અર્પણ ન કર્યું હતું, હવે એકલતાના દરિયામાં ડૂબી રહ્યા હતા. રાત્રે જ્યારે તે નયનનો ફોટો જોતા, તે મને રમેશભાઈના શબ્દો યાદ આવતા. કૈલાસ, તું હિંમત ન હારતી. પરંતુ આ શબ્દો હવે ઝાંખા પડતા જતા હતા અને કૈલાસબેનનું હૃદય નયનની ખોટથી ભરાઈ ગયું. નવાપુર ગામની શાંત રાતો હવે કૈલાસબેન માટે એક દુઃખની યાદો સમુદ્ર બની ગઈ હતી. નયનના ફોન કોલ્સ બંધ થઈ ગયા હતા અને તેના પત્રોની રાહ જોવી એ એક નિરર્થક આશા બની ગઈ હતી. કૈલાસબેનનું નળિયાવાળું ઘર તે એક સમયે નયનના હાસ્યથી ગુંજતું હતું, હવે ખાલી ખાલી લાગતું હતું. આંગણવાડીની નોકરીનો થાક અને નયનના ખોટથી થતું માનસિક દુઃખ તેમને તોડી રહ્યું હતું. આખરે શારીરિક અને માનસિક થાકથી હારીને તેમણે આંગણવાડીની નોકરી છોડી દીધી. ઘરમાં ખાવાનું ખૂટવા લાગ્યું અને કૈલાસબેનનું જીવન એક અંધકારમય ગળામાં પ્રવેશી ગયું. એક રાત્રે જ્યારે ગામની શેરીઓ શાંત હતી, કૈલાસબેન પોતાના નાના આંગણામાં બેઠા હતા. ચંદ્રનો ઝાંખો પ્રકાશ તેમના ચહેરા પર પડતો હતો અને તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. નયનની યાદે તેમને હૃદયની સી ચીરી નાખ્યું હતું. નયન, દીકરા, તું મને ભૂલી જ ગયો. મેં તારા માટે મારું બધું આપ્યું, પણ તું ક્યાં ખોવાઈ ગયો? તેમનો રડવાનો અવાજ રાતની શાંતિમાં ગુંજી રહ્યો હતો. તે રાતે રમેશભાઈના શબ્દો તેમના મનમાં ગુંજ્યા. કૈલાસ, તું હિંમત ન હારતી. તારા હાથમાં રસોઈનો જાદુ છે. તું પોતાના પગ પર ઊભી રહી શકે છે. આ શબ્દોએ કૈલાસબેનના હૃદયમાં એક નવો સંકલ્પ જન્માવ્યો. તેમણે નક્કી કર્યું તે હવે હાર નહીં માને. નયન ભલે તેમને ભૂલી ગયો હોય, પરંતુ તેમનું જીવન હજી પૂરું થયું નહોતું. બીજા દિવસે સવારે તે ગામના કરિયાણાની દુકાને કેશુભાઈ પાસે ગયા. કેશુભાઈ, જેમણે નયનના શિક્ષણ માટે ઉધાર આપ્યા હતા. કૈલાસબેનની હાલત જોઈને તે ચિંતિત થયા. કૈલાસબેન, તમે બહુ નબળા લાગો છો. તમને શું થયું? કૈલાસબેન થોડું શરમાતા બોલ્યા. કેશુભાઈ, મને થોડો ઉધાર જોઈએ છે. હું ગામની સીમાડી હાઈવે પર એક નાની હોટલ કરવા માંગુ છું. મારી રસોઈનો સ્વાદ લોકોને ગમશે એવી મને આશા છે. કેશુભાઈએ કૈલાસબેનની આંખોમાં એક નવી ચમક જોઈ. તેમણે હસીને કહ્યું, કૈલાસબેન, તમારી રસોઈનો સ્વાદ તો ગામમાં દરેક જણ જાણે છે. તમને જો થોડું કડિયાણું ઉધારે આપીશ, પણ હિંમત ન હારતા. ઈશ્વર તમારી સાથે છે. તમે જરૂરથી સફળ થશો. કૈલાસબેન કેશુભાઈ પાસેથી થોડા ચોખ્ખા દાળ, લોટ અને મસાલાના ઉધારો લઈને ઘરે પાછા ફર્યા. તેમણે ગામની સીમાડે હાઈવેની બાજુમાં એક નાની ઝૂંપડી જેવી દુકાન ભાડે લીધી. આ દુકાન એક ઝાંકી જૂની જગ્યા હતી, જ્યાં ફક્ત એક લાકડાનું ટેબલ અને થોડી ખુરશીઓ હતી. પરંતુ કૈલાસબેનના હૃદયમાં આશા હતી. તેમણે ઘરે રસોઈ બનાવવાનું શરૂ કર્યું. ગુજરાતી થાળી, ખીચડી, શાક, રોટલી અને દાળ. સવારે વહેલા ઉઠીને તે રસોઈ તૈયાર કરતા અને દુકાન પર લઈ જતા. શરૂઆતના દિવસો મુશ્કેલ હતા. હાઈવે પરથી પસાર થતા ટ્રક ડ્રાઈવરો અને મુસાફરો ભાગ્યે જ રોકાતા. કૈલાસબેન દુકાનની બહાર ઉભા રહીને થાકેલા શરીરે ગ્રાહકોની રાહ જોતા. ઘણી વખત રસોઈ વહેંચાતી નહીં અને તે ઘરે પાછી લઈ આવતા. ગામના લોકો, જેમણે એક સમયે તેમણે ટીકા કરી હતી, હવે ફરી ટોણા મારવા લાગ્યા. કૈલાસબેન હોટલ ચલાવે છે. આટલી ઉંમરે આવું કામ એનો દીકરો નયન અમેરિકામાં રહે છે, એ મોકલે નહીં. આવી વાતો
કૈલાસબેનના હૃદયને ઘા હતી, પરંતુ તે ચૂપચાપ બધું સહન કરતા. ગંગાબેન તેમની એકમાત્ર સહેલી હતી, જે હંમેશા તેમની પડખે જ ઊભી રહેતી. એક દિવસ જ્યારે કૈલાસબેન નિરાશ થઈને દુકાન પર બેઠા હતા, ગંગાબેન આવ્યા. કૈલાસ, હિંમત ન હાર. તારી રસોઈનો સ્વાદ એક દિવસ બધાને ખેંચી લાવશે. થોડો સમય આપ. ગંગાબેનના શબ્દોએ કૈલાસબેનને નવી હિંમત આપી. ધીમે ધીમે કૈલાસબેનની રસોઈની ખ્યાતિ ફેલાવા લાગી. એક ટ્રક ડ્રાઈવરે જે નિયમિત રીતે હાઈવે પરથી પસાર થતો, તે એક દિવસ રોકાયો. તેણે કૈલાસબેનની ગુજરાતી થાળી ખાધી અને આશ્ચર્યથી બોલ્યો, બેન, આવો સ્વાદ તો ઘરે પણ નથી મળતો. હું મારા મિત્રોને જરૂર કહીશ. તો ડ્રાઈવર પોતાના સાથીઓને કૈલાસબેનની હોટલ વિશે જણાવ્યું અને ધીમે ધીમે ગ્રાહકોની સંખ્યા વધવા લાગી. કૈલાસબેનની રસોઈમાં એક ખાસ જાદુ હતો. તેમની દાળમાં મસાલાનો સંતુલિત સ્વાદ, શાકમાં ઘરેલું સ્પર્શ અને રોટલીની નરમાઈ ગ્રાહકોને આકર્ષી. એક મુસાફરે તો કહ્યું, બેન, તમારી રસોઈ ખાઈને એવું લાગે છે કે હું મારા ઘરે ખાઉં છું. આ શબ્દો કૈલાસબેનના હૃદયને હૂંફ આપતા. પરંતુ રાત્રે જ્યારે તે ઘરે પાછા ફરતા, નયનની ખોટ તેમને રડાવતી હતી. 5 વર્ષની અંદર કૈલાસબેનની નાની દુકાન એક મોટી હોટલમાં ફેરવાઈ ગઈ. હવે તેમની હોટલમાં નવી ખુરશી, ટેબલો અને એક નાનું રસોડું હતું. ગ્રાહકોની ભીડ વધી અને આજુબાજુના ગામોમાં પણ કૈલાસબેનની હોટલની ચર્ચા થવા લાગી. તેમણે ગામની 2 વિધવા સ્ત્રીઓને, લક્ષ્મીબેન અને સુશીલાબેનને, પોતાની હોટલમાં નોકરી આપી. આ બંને સ્ત્રીઓ પણ દુઃખભર્યા જીવનમાંથી પસાર થઈ રહી હતી અને કૈલાસબેનની આ દયા તેમના માટે એક નવું જીવન બની ગઈ. એક દિવસ જ્યારે કૈલાસબેન હોટલમાં ગ્રાહકોને ખવડાવતા હતા, તે એક ગ્રાહકે કહ્યું, બેન, તમારી હોટલની ખ્યાતિ હવે શહેર સુધી પહોંચી છે. તમે તો અમારા ગામનું ગૌરવ છો. આ શબ્દો સાંભળીને કૈલાસબેનની આંખો ભીની થઈ ગઈ. તેમને નયનની યાદ આવી અને ત્યાં રડી પડ્યા. ગ્રાહકે ચિંતાથી પૂછ્યું, બેન, શું થયું? તમે કેમ રડવા લાગ્યા? ત્યારે કૈલાસબેન હસીને કહ્યું, કંઈ નહીં, બસ થોડી યાદો આવી ગઈ. રાત્રે જ્યારે હોટલ બંધ થતી, કૈલાસબેન ઘરે પાછા ફરતા. તેમનું નડિયાવાળું ઘર હવે થોડું સુધરી ગયું હતું. નવી દિવાલો, થોડું નવું ફર્નિચર અને એક નાનું રસોડું પણ. નયનની કોટ હજી પણ તેમના હૃદયમાં એક ખાલીપણું ભરતી હતી. તે રાત્રે નયનનો જૂનો ફોટો જોતા તેમણે રમેશભાઈના શબ્દો યાદ કર્યા, તો પોતાના પગ પર ઊભી રહી શકે છે. કૈલાસ, આ શબ્દો તેમની હિંમતનો આધાર બન્યા અને તેમણે નક્કી કર્યું કે તે પોતાની સફળતા અને ગામની અન્ય સ્ત્રીઓના ઉદ્ધાર માટે જીવશે. અમેરિકાના ઝગમગતા શહેરમાં જ્યાં ઊંચી ઇમારતો અને ઝડપી જીવનશૈલી નવું નવું ઘર બની ગયું હતું, ત્યાં તેનું જીવન ધીમે ધીમે બદલાઈ રહ્યું હતું. શરૂઆતમાં નયનની સફળતા અદ્ભુત હતી. સોફ્ટવેર એન્જિનિયર તરીકેની નોકરી, ઊંચું પગાર, પેકેજ અને એની સાથેનું લગ્ન જીવન, બધું જ એક સપના જેવું લાગતું હતું. નયનના નવા મિત્રો, શહેરની ચમક ધમક અને પાર્ટીઓની દુનિયાએ તેને ઘેરી લીધો. પરંતુ આ ઝગમગાહટ પાછળ એક ખતરનાક ખાડો રાહ જોતો હતો, જે નયનને ધીમે ધીમે ગળી રહ્યો હતો. નયનની નોકરીમાં દબાણ વધવા લાગ્યું. રાત દિવસની મીટિંગો, ડેડલાઇન્સ અને સ્પર્ધાએ તેના મન પર ભારે અસર કરી. શરૂઆતમાં તેણે આ દબાણોને દૂર કરવા માટે પાર્ટીઓમાં જવાનું શરૂ કર્યું. એક ગ્લાસ વાઇન શરૂ થયેલી આદત ધીમે ધીમે નશાની લતમાં ફેરવાઈ ગઈ. નયનના મિત્રો, જે શહેરની ઝડપી જીવનશૈલીનો ભાગ હતા, તેમણે આ લતને વધુ ઉત્તેજન આપ્યું. નયન, આ બધું અહીં સામાન્ય છે, થોડું રિલેક્સ કર, તેનો એક મિત્ર હસીને કહેતો. પરંતુ આ રિલેક્સ કરવાની આદત નયનના જીવનને બરબાદ કરવા માટે પૂરતી હતી. એમી, નયનની પત્ની, શરૂઆતમાં તેની આ બદલાતી આદતોને અવગણતી હતી. પરંતુ જ્યારે નયનની નશાની લતે તેમના લગ્ન જીવન પર અસર કરવાનું શરૂ કર્યું, ત્યારે તેની ધીરજ ખૂટી ગઈ. રાત્રે ઘરે મોડા આવવું, નશામાં ઝઘડા કરવું અને નોકરીમાં બેધ્યાન પણ, આ બધાએ એમીને નયનથી દૂર ધકેલી દીધું. એક દિવસ એમીએ નયનને કહ્યું, નયન, હું આવું જીવન નથી ઈચ્છતી. જો તું નહીં બદલાય તો હું તને મૂકીને જતી રહીશ. નયન નશામાં એમીને આ બધી વાતને હળવાશથી લીધી, પરંતુ એમીએ પોતાનો નિર્ણય લઈ લીધો હતો. થોડા મહિનાઓમાં એમીને છૂટાછેડાની અરજી કરી અને નયનનું જીવન છોડીને ચાલી ગઈ. એમીના જવાથી નયનનું જીવન વધુ અંધકારમય બની ગયું. નશાની લતે તેને નોકરી પર પણ અસર કરી. એક દિવસ કંપનીએ તેને બોલાવીને કહ્યું, નયન, તારું પરફોર્મન્સ નબળું થઈ ગયું છે, અમે તને રાખી નહીં શકીએ. નોકરી ગુમાવી એ નયન માટે એક મોટો આઘાત હતો. તેની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગી અને નશાની લતે તેને બચેલા પૈસા પણ ખાઈ લીધા. નયન, જે એક સમયે ગામનું ગૌરવ હતો,
હવે અમેરિકામાં શહેરની ગલીઓમાં એક નિષ્ફળ અને નશામાં ડૂબેલો માણસ બની ગયો. એક દિવસ નયનનો એક જૂનો મિત્ર જે ભારતથી અમેરિકા આવ્યો હતો તેને એક કાફેમાં મળ્યો. નયનની હાલત જોઈને તે આઘાત પામ્યો. નયન, આ શું થઈ ગયું? તો આવી હાલતમાં? તારી માતા કૈલાસબેન નવાપુરમાં હવે એક સફળ હોટલ ચલાવે છે. તેમની ખ્યાતિ આજુબાજુના ગામોમાં ફેલાઈ ગઈ છે અને તું અહીં આવી હાલતમાં. આ વાતો નયનના હૃદયને ચીરી નાખતી હતી. કૈલાસબેનની સફળતાની વાત સાંભળીને તે પોતાની ભૂલોનો અહેસાસ થયો. તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે પોતાના મિત્રને કહ્યું, હું ભારત પાછો જઈશ. હું મારી માતાને મળવા માંગુ છું. નયનની આર્થિક હાલત એટલી ખરાબ હતી કે તે ટિકિટનો ખર્ચો પણ નહોતો ઉઠાવી શકતો. તેના મિત્રને થોડી મદદ કરી અને નયનને આખરે ભારત પાસે ફર્યો. જ્યારે તે નવાપુરની ગામની સીમાડે પહોંચ્યો, તેની આંખો આશ્ચર્યથી ફરી ગઈ. ગામની બહાર હાઈવે બાજુમાં એક મોટી હોટલ હતી જેના બોર્ડ પર લખેલું હતું, કૈલાસ ગુજરાતી થાળી. ગામના લોકોમાં આ હોટલની ચર્ચા હતી અને ગ્રાહકોની ભીડ જોઈને નયનને આઘાત લાગ્યો. આ તે જ પોતાની માં કૈલાસબેન હતા જેને તેણે વર્ષો સુધી બોલાવી લીધા હતા. નયન ધીમે ધીમે ગામમાં પ્રવેશ્યો. તેના કપડાં જૂના અને ફાટેલા હતા અને તેનો ચહેરો નશાની લતમાં નિશાનો દર્શાવતા હતા. ગામના લોકો જેમણે એક સમયે તેની સફળતાની વાતો કરી હતી, હવે તેને જોઈને ચોંકી ગયા. આહા, નયન કૈલાસબેનનો દીકરો આવી હાલતમાં! લોકોની ટીકાઓ નયનને હૃદયને ઘા કરતી હતી, પરંતુ તે ચૂપચાપ કૈલાસબેનના ઘર તરફ ચાલવા લાગ્યો. જ્યારે નયન પોતાના ઘરે પહોંચ્યો અને ફળિયામાં પગ મૂક્યો, ત્યારે તેની આંખો આશ્ચર્યથી ફરી ગઈ. નળિયાવાળો ઝૂંપડો હવે એક પાકું મકાન બની ગયું હતું. દિવાલો પર નવો રંગ, આંગણામાં ફૂલોના છોડ અને ઘરમાં નવું ફર્નિચર. આ બધું જ નયન માટે અજાણ્યું હતું. તે ધીમે ધીમે ઘરની અંદર પ્રવેશ્યો જ્યાં કૈલાસબેન રસોડામાં કામ કરતા હતા. તેમના ચહેરા પર વર્ષોના દુઃખની રેખાઓ હતી, પરંતુ તેમની આંખોમાં હજી પણ એક હિંમત ચમક આપતી. માં, નયનનો અવાજ ધ્રુજી ગયો. કૈલાસબેન ચોંકીને પાછળ વળ્યા. તેમની આંખો નયનની હાલત જોઈને ભીની થઈ ગઈ, પરંતુ તેમના ચહેરા પર ગુસ્સો અને દુઃખનું મિશ્રણ હતું. નયન, તું આટલા વર્ષો પછી? તેમનો અવાજ દબાયેલો હતો, જાણે વર્ષોનો દુઃખ એક જ ક્ષણમાં બહાર આવી ગયો હોય. નયન તેમના પગે પડ્યો, આંસુ સાથે માફી માંગવા લાગ્યો. માં, મેં બહુ મોટી ભૂલ કરી છે. હું તમને ભૂલી ગયો હતો. મને માફ કરી દો. પરંતુ કૈલાસબેનનું હૃદય હવે એટલું નબળું નહોતું. વર્ષોની એકલતા, નયનના અનાદર અને તેમના પોતાના સંઘર્ષે તેમને મજબૂત બનાવ્યા હતા. તેમણે નયનની સામે જોયું અને દબાયેલા અવાજે કહ્યું, નયન, તે મને નહીં પણ મારા પ્રેમને ભૂલી ગયો છો. હું તને બધું આપવા માંગતી હતી, પણ તે મને એકલી છોડી દીધી. નયનના આંસુ રોકાતા નહોતા, પરંતુ કૈલાસબેનનું હૃદય હવે એટલું સરળતાથી પીગળે તેમ નહોતું. તેમણે નયનની સામે મોઢું ફેરવી લીધું અને રસોડામાં પાછા ફર્યા. નયન ઘરની બહાર ઊભો રહ્યો. તેનું હૃદય પસ્તાવાથી ભરાઈ ગયું. તેને પોતાની ભૂલોનો અહેસાસ થયો, પરંતુ હવે ખૂબ મોડું થઈ ગયું હતું. કૈલાસબેન રસોડામાં એકલા નયનનો જૂનો ફોટો જોતા રડી પડ્યા. શું મેં નયનને ખૂબ જ પ્રેમ કર્યો? શું આ મારી ભૂલ હતી? તેમના આંસુ ફર્શ પર પડતા હતા અને ઘરની શાંતિમાં તેમને રડવાનો અવાજ ગુંજી રહ્યો હતો. નવાપુર ગામની હવા હવે બદલાઈ ગઈ હતી. એક સમયે નળિયાવાળા ઝૂંપડામાં રહેતી કૈલાસબેન હવે ગામનું ગૌરવ બની ગઈ હતી. તેમની હોટલ કૈલાસ ગુજરાતી થાળી હાઈવે પર એક જાણીતું નામ બની ગઈ હતી. ગામના લોકો જેમણે એક સમયે તેમની ટીકા કરી હતી, હવે તેમની સફળતાની વાતો કરતા. પરંતુ આ બધી સફળતા વચ્ચે કૈલાસબેનનું હૃદય હજી પણ નયનની કોઠથી ખાલી હતું. નયનનું ગામમાં પરત ફરવું અને તેમની દયનીય હાલત જોવી એ તેમના માટે એક મોટો આઘાત હતો. નયન, જે એક સમયે ગામનું સપનું હતું, હવે નશાના નેશમાં ડૂબેલો એક નિષ્ફળ માણસ બની ગયો હતો. તેના ફાટેલા કપડાં, થાકેલો ચહેરો અને ધ્રુજતા હાથ દરેકને તેની કથેડી હાલત કહાની કહેતા હતા. જ્યારે તે કૈલાસબેનના ઘરે પહોંચ્યો હતો, તેમની સાથે માફી માંગવા પડ્યો હતો, પરંતુ કૈલાસબેનનું હૃદય હવે એટલું નબળું નહોતું. વર્ષોની એકલતા અને નયનના અનાદરે તેમને મજબૂત બનાવ્યા હતા. તેમણે નયનને ઘરમાં રાખવાની ના પાડી નહોતી, પરંતુ તેમની આંખોમાં દુઃખ અને ગુસ્સાનું મિશ્રણ હતું. નયન ગામમાં રહેવા લાગ્યો, પરંતુ તેની નશાની લતે તેને ફરી ઝડપમાં લીધો. તે દિવસે દરમિયાન ગામની ગલીઓમાં ભટકતો અને રાત્રે કૈલાસબેનના ઘરમાં આંગણામાં બેસીને નશામાં બબડતો. ગામના લોકો જેમણે એક સમયે નયનની સફળતાની વાતો કરી હતી, હવે તેની મજાક ઉડાવવા લાગ્યા. જુઓ,
કૈલાસબેનનો દીકરો અમેરિકા ગયો અને હવે આ હાલતમાં આ ટીકાઓ કૈલાસબેનના હૃદયને ચીરી નાખી, પરંતુ તે ચૂપચાપ બધું સહન કરતા. એક રાત જ્યારે ગામ શાંત હતું, નયન નશાના નેસમાં કૈલાસબેનની હોટલ પર આવ્યો. તેની આંખો લાલ હતી અને તેનો અવાજ ધ્રુજતો હતો. માં, મને થોડા પૈસા આપ, મારે થોડી દવા લેવી છે. કૈલાસબેન જે હોટલના ગ્રાહકોને ખવડાવતા હતા, નયનની હાલત જોઈને થંભી ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેમણે ગુસ્સામાં કહ્યું, નયન, તું શું બની ગયો છે? તને ખબર છે તારી હાલત તેવી થઈ ગઈ છે, હું તને પૈસા નહીં આપું, તું પોતાને સંભાળ. નયન ગુસ્સામાં ચીસ પાડીને ચાલ્યો ગયો. તને મારી ચિંતા નથી માં, હું જતો રહીશ. આટલું કહીને ત્યાંથી એ જતો રહ્યો. આ ઘટનાએ કૈલાસબેનના હૃદયને ફરી એક વખત તોડી નાખ્યું. તે રાત્રે હોટલ બંધ કરીને ઘરે પાછા ફર્યા અને નયનનો જૂનો ફોટો હાથમાં લઈને રડી પડ્યા. હે ભગવાન, મેં શું ખોટું કર્યું? મારો નયન આવી હાલતમાં કેમ? શું મેં તેને ખૂબ પ્રેમ કર્યો? તેમના આંસુ ફર્શ પર પડતા હતા અને રાતની શાંતિમાં તેમનો રડવાનો અવાજ ગુંજી રહ્યો હતો. થોડા દિવસો પછી એક દુઃખદ સમાચાર ગામમાં ફેલાયા. નયન નશામાં ઓવરડોઝથી હાઈવેની બાજુમાં એક નાની ખાઈમાં મૃત હાલતમાં મળી આવ્યો. ગામના લોકો આઘાતમાં હતા અને કૈલાસબેનનું હૃદય આ સમાચાર સાંભળીને ફાટી ગયું. તે હોસ્પિટલમાં દોડી ગયા, જ્યાં નયનનું શરીર પડ્યું હતું. તેનો ચહેરો શાંત હતો, પરંતુ તેની આંખોમાં વર્ષોનો પસ્તાવો અને દુઃખ જાણે થીજી ગયા હતા. કૈલાસબેન નયનના શરીરને ગળે લગાવીને રડી પડ્યા. નયન, મારો દીકરો, તું મને કેમ છોડી ગયો? હું તને બચાવી શકી હોત. ગામના લોકો ગંગાબેન, લક્ષ્મીબેન અને સુશીલાબેન કૈલાસબેનની આસપાસ ઊભા હતા, પરંતુ કોઈની પાસે શબ્દો ન હતા. નયનના અંતિમ સંસ્કાર ગામના સ્મશાનમાં થયા. કૈલાસબેન, જેમણે પોતાનું આખું જીવન નયન માટે અપૂર્ણ કર્યું હતું, હવે એકલા ઊભા હતા, ચિતાની જ્વાળાઓ જોતા. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ તેમનું હૃદય હવે શાંત હતું, જાણે વર્ષનો ભાર ઉતરી ગયો હોય. નયનના મૃત્યુ પછી કૈલાસબેન ફરીથી પોતાની હોટલમાં કામે લાગી ગયા, પરંતુ હવે તેમની હોટલ માત્ર ખાવાની જગ્યા નહોતી, પણ ગામની સ્ત્રીઓ માટે આશાનું કેન્દ્ર બની ગઈ હતી. કૈલાસબેન ગામની વિધવા અને ગરીબ સ્ત્રીઓને પોતાની હોટલમાં નોકરી આપતા અને તેમને પોતાના પગ પર ઊભા રહેવાનું શીખવતા. ગંગાબેન, જે હવે વૃદ્ધ થઈ ગયા હતા, એ કૈલાસબેનને કહેતા, કૈલાસ, તે નયનને ગુમાવ્યો, પરંતુ તે આખા ગામની સ્ત્રીઓને નવું જીવન આપ્યું. કૈલાસબેનની કહાની ગામની બહાર, આજુબાજુના ગામોમાં અને શહેરોમાં પણ ફેલાવા લોકો તેમની હોટલમાં ખાવા આવતા, તેમની હિંમતની વાતો લઈ જતા. એક દિવસ એક સ્નાન અખબારના પત્રકારે કૈલાસબેનનો ઇન્ટરવ્યૂ લીધો. તેમણે પૂછ્યું, કૈલાસબેન, આટલા દુઃખો પછી પણ તમે કેવી રીતે આગળ વધ્યા? કૈલાસબેન થોડું થોભીને બોલ્યા, મેં મારા દીકરા માટે જીવન જીવ્યું, પરંતુ જ્યારે તે મને મૂકીને જતો રહ્યો ત્યારે મને સમજાયું કે મારું જીવન ફક્ત મારા માટે નથી. હું બીજી સ્ત્રીઓને હિંમત આપવા માંગુ છું. જો હું એકલી હિંમત રાખી શકું તો બીજી સ્ત્રીઓને પણ રાખી શકે છે. કૈલાસબેનની આ વાત અખબારમાં છપાઈ અને તેમની હિંમતની કહાણી ઘણા લોકો સુધી પહોંચી. તેમની હોટલ હવે એક પ્રેરણાનું પ્રતીક બની ગઈ હતી. ગામની યુવતીઓ, વિધવાઓ અને ગરીબ સ્ત્રીઓ કૈલાસબેનને પોતાના આદર્શ માનવા લાગી. તેમણે ગામમાં એક નાનું ટ્રસ્ટ શરૂ કર્યું, જે ગરીબ બાળકોના શિક્ષણ અને સ્ત્રીઓની આર્થિક મદદ માટે કામ કરતું. પરંતુ દરેક રાત્રે જ્યારે હોટલ બંધ થતી, કૈલાસબેન નયનનો જૂનો ફોટો જોતા. તેમની આંખોમાં હજુ પણ આંસુ આવતા, પરંતુ હવે તે આંસુઓમાં દુઃખની સાથે એક શાંતિ પણ હતી. તેઓ નયનના મૃત્યુમાંથી એક સંદેશ શીખ્યા, જીવન એકલતા અને દુઃખથી ભરેલું હોઈ શકે, પરંતુ હિંમત અને પ્રેમથી તેને નવો અર્થ આપી શકાય. સમાજને એક સંદેશ. કૈલાસબેનની કહાની એક શક્તિશાળી સંદેશ આપે છે. દુઃખ અને એકલતા આપણને તોડી શકે છે, પરંતુ હિંમત અને નિશ્ચયથી આપણે પોતાનું અને બીજાનું જીવન બદલી શકીએ છીએ. નયનનું પતન એ બતાવે છે કે સફળતા એ હંમેશા ખુશીની ગેરંટી નથી અને પ્રેમ અને સંબંધોનું મૂલ્ય ક્યારે ભૂલવું ન જોઈએ. કૈલાસબેનની હિંમત એ દરેક સ્ત્રીને પ્રેરણા આપે છે કે તે પોતાના પગ પર ઊભી રહી શકે છે અને દુઃખના વાદળોમાંથી પણ નવી રોશની શોધી શકે છે. મિત્રો, આ ઘટના વિશે તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વાર્તા ગમી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો. ધન્યવાદ. અને આવી જ વાર્તા સાંભળવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો અને સાઈડમાં આપેલું બેલ બટન દબાવી દેજો, એટલે સૌથી પહેલા વાર્તા સાંભળવાનો આનંદ માણી શકો. આભાર. તો ચાલો ફરી મળીએ નવી વાર્તા સાથે.
ત્યાં સુધી તમારા મિત્રો સાથે, પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.